શુભમ, હું મિનલ જોગ કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ટીવીનો આ પ્રોગ્રામ છે માસિક રાશિ ભવિષ્યનો, જેમાં આજે આપણે વાત કરીશું સપ્ટેમ્બર મહિના વિશે. પરંતુ આ ચંદ્ર રાશિ પર આધારિત જનરલાઇઝ પ્રિડિક્શન છે. ચંદ્ર રાશિ એટલે આપના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ આધારિત, કે જેના પરથી આપનું નામ રાખવામાં આવ્યું છે. પરંતુ જો આપને કોઈ પર્સનલ પ્રશ્ન મૂંઝવતો હોય, આપને આપનું પર્સનલ કંઈક જાણવું હોય, પ્રશ્ન પૂછવો હોય, તો આપ અમને નીચે આપેલી લિંક ઉપર સંપર્ક કરી શકો છો, જેનો જવાબ આપને અહીં કોસ્મો ટીવી પર બિલકુલ ફ્રી આપવામાં આવશે. તો નીચે આપેલી લિંક ઉપર આપ આપનો પ્રશ્ન મોકલો, સાથે સાથે આપની બર્થ ડિટેલ મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે શરૂ કરીએ સપ્ટેમ્બર મહિનાના માસિક રાશિ ભવિષ્યની. સૌપ્રથમ જોઈએ આ મહિનામાં આવતા દિન વિશેષ. 6 સપ્ટેમ્બર શનિવાર અનંત ચતુર્દશી છે, ગણપતિ બાપ્પાના વિદાયનો દિવસ. ત્યાર પછી 7 સપ્ટેમ્બર રવિવારનો દિવસ, વ્રતની પૂનમ છે. એ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ છે, જે ભારતમાં જોઈ શકાશે અને તેથી ગ્રહણ પાળવું જરૂરી બને છે. ત્યારબાદ સપ્ટેમ્બરની 8 તારીખ સોમવાર મહાલય એટલે કે પિતૃપક્ષની શરૂઆત થાય છે. આપના પિતૃઓને યાદ કરીને તર્પણ કરવાનું ચૂકતા નહીં. 10 સપ્ટેમ્બર ને બુધવાર સંકષ્ટ ચતુર્થી છે. ચંદ્રોદયનો સમય અમદાવાદ માટે રાત્રે 9:32 છે. ત્યાર પછી 21 તારીખ રવિવાર સર્વપિતૃ અમાવસ્યા છે. જો આપને આપના પિતૃઓની તિથિ નથી ખબર, તો આપ આ દિવસે તેમને યાદ કરીને પણ તર્પણ કરી શકો છો. આ દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ છે, પરંતુ ભારતમાં તે દેખાશે નહીં, તેથી ગ્રહણ પાળવાની જરૂર નથી. છેલ્લે 22 સપ્ટેમ્બર અને સોમવાર શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ હતા દિન વિશેષ. હવે વાત કરીએ ગોચરની. તો આ મહિનામાં બનતી ગોચરની ઘટનાઓ આ પ્રમાણે છે. 13 સપ્ટેમ્બર શનિવાર મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 14 સપ્ટેમ્બર ને રવિવાર રાત્રે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 15 સપ્ટેમ્બર ને સોમવારે સવારે બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 16 સપ્ટેમ્બર મંગળવાર સૂર્યની સંક્રાંતિ થઈ રહી છે, એટલે કે તે રાશિ બદલશે, પોતાની સ્વરાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સમયના બીજા મોટા ગ્રહોની વાત કરીએ તો ગુરુ એ મિથુન રાશિમાં અને શનિ વક્રી થઈને મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ થઈ ગોચરની વાત. આ બધા ફેરફાર દરેક રાશિ માટે કેવા રહેશે, ચાલો જોઈએ. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રની વાત કરીએ તો સમય સારો છે. ખાસ કરીને મહિનાના પાછળના દિવસો ઘણા સારા રહે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આપને મળી રહે. નોકર ચાકર તરફથી પણ સારું રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વના કાર્ય પાર પાડવાના હોય અને શક્ય હોય તો તે મહિનાના અંતમાં રાખો, તો તેનું પ્લાનિંગ આપ કરી શકશો અને સફળતા તરફ ચોક્કસથી એને લઈ જઈ શકશો. શરૂઆતના સમયમાં કદાચ એવું બને કે ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ કે વાદ વિવાદ થઈ શકે છે, તો તે સમયગાળામાં થોડું વાણી પર સંયમ રાખવું. ધંધાની વાત કરીએ તો તેમાં નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આગળ વધી શકાય. ભાગીદારીના ધંધા માટે પણ સમય યોગ્ય છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે આ સમય સારો છે. લાંબા ગાળા માટે થઈને કોઈ રોકાણ કરવું હોય તો આ સમયનો ચોક્કસથી સદુપયોગ કરી શકાય. કોર્ટ કચેરીના કામ માટે સમય થોડો કપરો છે. વિદેશના કામોમાં પણ મહિનાના શરૂઆતમાં પ્રગતિ દેખાય. આ સમય દરમિયાન સામાજિક આપ વ્યસ્તતા અનુભવો. દૂરના કોઈ મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ ખૂબ સારો સમય પસાર કરી શકો. જો આપના વિવાહની વાત ચાલતી હોય અથવા તો તે માટેના કોઈ પ્રયત્નો ચાલી રહ્યા હોય તો તેમાં ચોક્કસથી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધો માટે પણ સમય ખૂબ સરસ છે. આ નવરાત્રિમાં આપ આપના પ્રેમ સંબંધને ચોક્કસથી લગ્નનું સ્વરૂપ આપી શકશો.
પરિવાર સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય તેવા પણ યોગ બની રહ્યા છે. ઘર માટે ખર્ચ ખરીદીની શક્યતાઓ રહેલી છે. ઘરમાં એક આનંદનું વાતાવરણ જળવાય તેવા યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તબિયત માટે સમય થોડો તકલીફવાળો કહી શકાય. પેટના રોગો કે પછી જૂના કોઈ રોગ આપને પહેલેથી સતાવી રહ્યા હોય તો તે તરફ દુર્લક્ષ્ય કરવું નહીં. દવાઓ સમયસર લેતા રહેવું અને જરૂરી હોય તો રિપોર્ટ પણ કરાવી લેવા. થોડા સાવધાની સાથે આપ મોટી બીમારીઓથી બચી શકો છો. એકંદરે મેષ રાશિના જાતકો માટે આ મહિનો પરિવાર સાથે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આ સમય કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ સરળતાથી મેળવી શકો. આપના ઘણા લાંબા સમયથી અટકેલા કામ હોય તો તેને ચોક્કસથી હાથમાં લેવા જોઈએ. તેને સફળતાથી આપ પૂર્ણ કરી શકશો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે. હરીફ વર્ગ આપને નુકસાન પહોંચાડવા માંગતા હોય પરંતુ સફળ ના થઈ શકે. ધંધા રોજગારમાં પણ નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આપ સફળતાપૂર્વક આગળ વધી શકો. જમીન મિલકતના કામની વાત કરીએ તો તેમાં મહિનાના અંતમાં તે કામો હાથમાં લેવા તો સફળતા મળવાના ચાન્સીસ વધી જાય. કોર્ટ કચેરીના કામ માટે સમય થોડો પ્રતિકૂળ છે. સરકારી કામકાજ માટે સમય સારો રહેશે. આ સમય આપને ધંધામાં પ્રગતિ અપાવનારો છે. આપે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ સમયનો ચોક્કસથી ઉપયોગ કરી શકાય. અત્યારે કરેલું ઇન્વેસ્ટમેન્ટ આપને લાંબા ગાળે સારો ફાયદો કરાવી શકે છે. આપના નાણાં ક્યાંક ફસાયેલા હોય તો તે પણ પાછા મળવાની પૂરી શક્યતા છે. તે માટેના પ્રયત્નો આ મહિનામાં આપે ચોક્કસથી કરવા જોઈએ. વિદેશને લગતા કોઈ આપના કામ અટકેલા હોય તો તેમાં આ સમય દરમિયાન પ્રયત્ન કરવાથી પ્રગતિ જણાય. સ્વાસ્થ્યની વાત કરીએ તો નાની મોટી તકલીફ રહે પણ એકંદરે આપનું સ્વાસ્થ્ય સારું રહે. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકશો. સંતાનો સાથે કોઈ મનમુટાવ થયો હોય તો તેને પણ દૂર કરી શકશો. જો કોઈની સાથે વાદ વિવાદ થયેલો હોય અને સંબંધો સુધારવા હોય તો આ સમયનો ચોક્કસથી ઉપયોગ કરી શકાય. ગેરસમજ દૂર થઈ શકે છે અને સંબંધોમાં સુમેળતા ફરીથી પાછી આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. આપ ધાર્યું પરિણામ દ્રઢતાપૂર્વક મેળવી શકશો. નાની મોટી યાત્રાના યોગ પણ બની રહ્યા છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવું હોય તો આ સમય દરમિયાન ચોક્કસથી પ્લાનિંગ કરવું જોઈએ. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ધનલાભ અપાવનારો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. લાંબા સમયથી કોઈ કામ આપના અટકેલા છે તો તેને પૂરા કરવા માટે આ સમય ખૂબ સરસ છે. એવા અટકેલા કામ ચોક્કસથી હાથમાં લેવા જોઈએ અને તેને આપ સરળતાથી પૂરા કરી શકશો અને કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકશો. અહીં જ્યારે કાર્યક્ષેત્રની વાત કરીએ છીએ તો તેનો અર્થ ફક્ત નોકરિયાત વર્ગ માટે જ છે કે ધંધાધારી વ્યક્તિઓ માટે જ છે એવું નથી. જો વિદ્યાર્થી હોય તો તેનું કાર્ય છે વિદ્યા ગ્રહણ કરવાનું. જો ગૃહિણી હોય તો તેનું કાર્ય છે ઘરને મેનેજ કરવાનું. જો નોકરિયાત વર્ગ છે તો તેના માટે તેનું કાર્યક્ષેત્ર એટલે તેની ઓફિસ અને ધંધાર્થીઓ માટે તેમની ધંધાની જગ્યા. માટે જ્યારે આપણે કાર્યક્ષેત્રની વાત કરીએ છીએ તો દરેકે પોતે શું કાર્ય કરે છે તેને અનુલક્ષીને વિચાર કરવો જોઈએ. ધંધા રોજગારમાં કોઈ નવું પ્લાનિંગ કરવું હોય તો તેના માટે પણ આ સમય ખૂબ સરસ છે. જમીન મિલકતના કામ માટે આ સમય થોડો પ્રતિકૂળ છે. સરકારી કામકાજ મહિનાના શરૂઆતમાં જો પાર પાડી શકો તો વધારે સારું. તેમાં સફળતા મળી શકે છે. કોર્ટ કચેરીના કામ માટે આ સમય સારો છે. જો આપ લોન લેવા માંગતા હોય તો તેના માટે આ મહિનામાં ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. લોન મળવાના અને પાસ થવાના ચાન્સીસ વધી જાય છે. આપના નાણાં જો ફસાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે પણ આ સમય ખૂબ સરસ છે. પરંતુ આ સમયમાં થોડી તબિયતની કાળજી રાખવી પડશે. કમરની નીચેના કોઈ દર્દ હોય કે કિડનીને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હોય કે પ્રોસ્ટેટને લગતી કોઈ તકલીફ હોય તો તે બધામાં વધારો થઈ શકે છે. તેથી નાની કોઈ તકલીફને અવગણવી નહીં અને તેને તાત્કાલિક તેનો ઈલાજ કરવો. નાના મોટા યાત્રા પ્રવાસ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.
પરિવાર સાથે આપનો સમય ખૂબ સારો રહેશે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકશો. એક વિશેષ લાગણીનો અનુભવ થશે. માતા પિતા સાથે મન દુઃખ ન થાય તેનું થોડું ધ્યાન રાખવું. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય થોડું કોન્સન્ટ્રેશન વધારે માગી લે તેવો સમય છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ સારો રહે. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આ સમય કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વના કાર્યો વિલંબમાં પડ્યા હોય તો તેને આપ સફળતાપૂર્વક આ સમયમાં પૂરા કરી શકો. ધંધા રોજગાર માટે પણ આ સમય ખૂબ સરસ છે. મહિનાના શરૂઆતમાં ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આપ આગળ વધી શકો. ભાગીદારીના ધંધામાં કોઈની સાથે અણબનાવ કે મનમુટાવ થયો હોય તો તેને દૂર કરવા માટે આ સમય ખૂબ સરસ છે. સંબંધો ફરી સારા બની શકે તેમ છે. રોકાણ માટે પણ આ સમય સારો છે. જમીન મિલકતના કામોમાં આપને પ્રગતિ જણાય. કોર્ટ કચેરીના કામો સરળતાથી પૂરા થતા દેખાય. સરકારી કામો માટે પણ સમય યોગ્ય છે. પરંતુ હા, જો કોઈને નાણાં ઉધાર આપવા હોય તો તેના માટે આ સમય સારો નથી. અત્યારે આપેલા નાણાં પાછા ન આવે તેવું બની શકે. તેથી સમજી વિચારીને નાણાં આપવા. સ્વાસ્થ્યની વાત કરીએ તો નાની મોટી બીમારીઓથી સાચવવું. વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ખાંસી જેવી તકલીફો થઈ શકે છે. નવરાત્રી દરમિયાન આપ રમવા જાઓ, ઉજાગરા થાય અને તબિયત બગડે તેવો પૂર્ણ શક્યતાઓ છે. તેથી તબિયતનું થોડું વિશેષ ધ્યાન રાખવું. જીવનસાથી સાથે આપ સારો સમય પસાર કરી શકશો. આપની લાગણીઓને ખૂબ સારો પ્રતિસાદ મળશે. આપ આપની વાણીથી લોકોના દિલ જીતી શકશો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. આપના વિવાહ સંબંધે કોઈ વાત ચાલી રહી હોય તો તેમાં પણ પ્રગતિ જણાય. સંતાનો સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. ઘર માટે થઈને કંઈક નવું ખરીદવા ઈચ્છતા હોય તો તેના માટે આ સમય ખૂબ સરસ છે. જ્યારે આવા સમયમાં તમે કોઈ વસ્તુ ખરીદો છો તો તમને એ સારી ડીલમાં મળી શકે છે અથવા એમાં આપને કોઈ રીતનો ફાયદો થઈ શકે છે. પણ તેના માટે એ રીતનું પ્લાનિંગ હોવું ખૂબ અગત્યનું છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આ મહિનો આનંદમાં પસાર થશે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આ મહિનો કાર્યક્ષેત્રમાં થોડું સંભાળવાની જરૂર રહેશે. ઉપરી અધિકારીઓ સાથે મહિનાની શરૂઆતમાં બોલાચાલી કે વાદ વિવાદ થઈ શકે, પરંતુ મહિનાના અંત સુધીમાં આપ એ સંબંધોને સુધારી શકશો. નવું કોઈ પ્લાનિંગ શરૂ કરવું હોય તો થોડું સાવચેતીપૂર્વક આગળ વધી શકાય. ભાગીદારીમાં બધાને સાથે લઈને ચાલવું. જાતે એકલા લીધેલા નિર્ણયો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. રોકાણ માટે આ સમય થોડો સાવચેતી માંગી લે તેવો છે. કોઈના દોરવાઈ જવું નહીં. સમજી વિચારીને શાંતિથી નિર્ણયો લેવા. લોન સંબંધી કામોમાં આપને પ્રગતિ જણાય. જમીન મિલકતના કામોમાં પણ અટવાઈ પડેલા હો તો તેમાં પણ આપને પ્રગતિ રહે. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે થોડી બોલાચાલી કે વાદવિવાદની શક્યતા રહેલી છે. આપની લાગણીઓને જોઈએ તેવો પ્રતિસાદ ના મળે. જો આપ પહેલેથી આ જાણતા હો કે સમય કેવો છે તો આપ તે રીતનું પ્લાનિંગ ચોક્કસથી કરી શકો છો અને સંબંધોને યોગ્ય દિશામાં વાળી શકો છો. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપ સંતાનો સાથે ક્યાંક હરવા ફરવાનું પ્લાનિંગ કરતા હોય તો ચોક્કસથી તેમાં સફળતા મળી શકે છે. પ્રેમમાં પણ સફળતા મળી શકે તેવા યોગ છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. ધાર્યું પરિણામ તેઓ ચોક્કસથી મેળવી શકશે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવું બની શકે, તેથી સમાજને લગતા કાર્યોમાં થોડી વધારે સાવચેતી રાખવી. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવશો. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. વિદેશ પ્રવાસની જો ઈચ્છા રાખતા હો તો તેના માટે પણ ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. ઘર માટે થઈને ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે, પરંતુ બજેટને પણ સાથે સાથે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી બની જાય છે. આ મહિનામાં સિંહ રાશિના જાતકોએ વાહન થોડું સંભાળીને ચલાવવું.
પડવા વાગવાથી ખાસ સંભાળવું. સ્વાસ્થ્યની વાત કરીએ તો જૂના હઠીલા રોગો ફરીથી તકલીફ આપી શકે છે. આપની દવાઓ નિયમિત લેતા રહેવું જોઈએ. કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર હોય તો તે પણ કરાવી લેવા જોઈએ. તેમાં આળસ દાખવવી આપના માટે મોટી મુસીબત નોતરવા જેવું થઈ શકે છે. એકંદરે સિંહ રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનો દરેક ક્ષેત્રમાં થોડી સાવચેતી સાથે આગળ વધવું જોઈએ તેવી સલાહ છે. કન્યા રાશિના જાતકો માટે આ સમય પરિવાર સાથે ખૂબ સારો વીતે. માતા પિતાનો આપને ખૂબ પ્રેમ મળે. તેમની તબિયતમાં પણ સુધારો થતો દેખાય. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો. આપની લાગણીઓને ખૂબ સારો પ્રતિસાદ મળે. સંતાનો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે હરવા ફરવાનું કોઈ આયોજન કરવું હોય તો તેના માટે પણ આ સમય ખૂબ સરસ છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં પણ આપનો સમય સારો છે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આપને મળી રહે. આપના કાર્યની પ્રશંસા થાય અને કદર પણ થાય. જમીન મકાનને લગતું કોઈ કામ હોય અને વિલંબમાં પડેલું હોય તો તેમાં પ્રગતિ દેખાય. આ સમયમાં કદાચ આપને વધારે ગુસ્સો આવે તેવું બને, પરંતુ ગુસ્સા પર કંટ્રોલ રાખો તો આપ પરિસ્થિતિનું વધારે સારું પરિણામ મેળવી શકો છો. આ સમયમાં ધનલાભ થઈ શકે તેવા પણ યોગ બની રહ્યા છે. આ સમયમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આપને સારું રિટર્ન આપશે. ધંધામાં કોઈ નવી તકો ઊભી થતી દેખાશે અને આગળ વધવું હોય તો ચોક્કસથી વધી શકાશે. ભાગીદારીમાં ધંધો શરૂ કરવો હોય તો તેના માટે પણ સમય ખૂબ સારો છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આ સમયમાં કોઈને નાણાં ઉધાર આપવાને પાછા આવવાની શક્યતા ઓછી રહે, અથવા તો એ નાણાં આપની જરૂરિયાત સમયે આપને ના મળે, વિલંબ થાય એવું બને તો તકેદારી રાખવી. આ સમય દરમિયાન ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. વ્યર્થની ખર્ચ ખરીદી આપનું મહિનાનું બજેટ બગાડી શકે છે, તો સમજી વિચારીને નિર્ણય લેવા. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. તબિયતની વાત કરીએ તો બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યાથી આપ પહેલેથી પીડાતા હો તો તેમાં વધારો થઈ શકે છે. તો આપના આહાર વિહારને તે રીતે મેનેજ કરો એવી સલાહ છે. વળી સ્કિનને લગતી કોઈ તકલીફો પણ આપને સતાવી શકે છે, તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપે આપની દિનચર્યાને પ્લાન કરવી જોઈએ. આ મહિનામાં પડવા વાગવાથી પણ સંભાળવાની જરૂર રહેશે. વાહન સંભાળીને ચલાવવું. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આ સમય પરિવાર સાથે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આ સમય થોડો ધીરજ રાખીને આગળ વધવાનો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવું હોય તો ઉતાવળ કરવી નહીં. સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. થોડો સમય પસાર કરવો જેથી આપની ઈચ્છા પ્રમાણેનું પરિણામ આપ મેળવી શકશો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે આ સમય સારો છે. ત્યારે કરેલું રોકાણ આપને સારું રિટર્ન આપી શકે છે. જમીન મિલકતના કામો માટે પણ સમય ખૂબ સારો છે. તેમાં જો પૈસાનું રોકાણ કરવું હોય તો ચોક્કસથી કરી શકાય. લોન સંબંધી કામો માટે સમય અનુકૂળ નથી. કામ વિલંબમાં પડતું હોય તેવું લાગે તો શક્ય હોય તો તે કામ મુલતવી રાખવું. કોર્ટ કચેરીના કામોમાં પણ અડચણો આવી શકે છે. સરકારી કામો સરળતાથી પાર પડતા ન દેખાય તેના માટે પ્રતિકૂળ સમય છે. નવું કોઈ પ્લાનિંગ કરવું છે તો તેના માટે પણ આ સમય થોડો ધીરજથી આગળ વધવાનો છે. ઉતાવળિયા નિર્ણયો આપની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. ભાગીદારીના ધંધામાં પણ સંભાળવાની જરૂર રહેશે. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે શરૂઆતમાં કદાચ થોડા વાદ વિવાદ થઈ શકે, પરંતુ મહિનાના અંત સુધીમાં સંબંધોમાં મધુરતા જોવા મળે. માતા પિતા સાથે પણ આપના સંબંધો સારા રહે. સંતાન સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. જૂના કોઈ મિત્રો સાથે મિલન મુલાકાત પણ ગોઠવાઈ શકે છે. આપ જો વિવાહ ઈચ્છુક હો અને તેના પ્રયત્નો ચાલી રહ્યા હોય તો તેમાં પ્રગતિ જણાય.
પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ સરસ બની રહ્યા છે, પરંતુ વિદેશના કામોમાં થોડી અડચણો આવી શકે છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું બને. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે સમય થોડોક પ્રતિકૂળ રહેશે. આપનું કોન્સન્ટ્રેશન ન રહે, ભણવામાં ધ્યાન ન લાગે તેવું બની શકે છે. એવું બને કે આ સમય દરમિયાન આપની પરીક્ષા ચાલુ હોય કે નજીકમાં તેવો સમય હોય તો ભણવામાં થોડું વધારે ધ્યાન આપવું આપના માટે હિતાવહ રહેશે. આ સમયમાં વાહન સંભાળીને ચલાવવું. તબિયતની વાત કરીએ તો પેટ સંબંધી તકલીફો આપને આ મહિનામાં પરેશાન કરી શકે છે. આહાર વિહારમાં ધ્યાન રાખશો તો તેમાં આપને રાહત રહેશે. એકંદરે તુલા રાશિના જાતકો માટે પરિવાર સાથે આ સમય આનંદમાં પસાર થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય સારા સમાચાર લઈને આવ્યો છે. કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સફળતાપૂર્વક મેળવી શકો. તેમાં આપને ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર મળી રહે. હરીફ વર્ગ આપને હરાવવા માટે પ્રયત્નો કરે પરંતુ સફળ ન થઈ શકે. જમીન મકાન સંબંધી કોઈ કામ આપનું અટકેલું હોય તો તેમાં પણ પ્રગતિ રહે. ખાસ કરીને મહિનાના અંતમાં આ કાર્યોમાં પ્રગતિ જોઈ શકાય. લોન સંબંધી કામો પણ સરળતાથી આગળ વધતા દેખાય. કોર્ટ કચેરીમાં આપની કોઈ મેટર અટકેલી હોય તો તેમાં પણ પ્રગતિ રહે. સરકારી કામકાજ પણ મહિનાના અંત સુધીમાં સફળતાપૂર્વક આગળ વધતું દેખાય. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે આ સમય સારો છે. અત્યારે કરેલું રોકાણ આપને સારા રિટર્ન આપી શકે છે. ભાગીદારીના ધંધા માટે પણ આ સમય ખૂબ સરસ છે. ભાગીદારીમાં જો કોઈ અણબનાવ થયો છે, સંબંધોમાં કોઈ કડવાશ આવેલી છે તો તેને આપ ચોક્કસથી દૂર કરવા માટે પ્રયત્ન કરી શકો. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. આપની લાગણીઓને ખૂબ સારો પ્રતિસાદ મળે. સંતાન સાથે વાદ વિવાદ ટાળવો. જેમ જેમ સમય જશે તેમ વાદ વિવાદમાં વધારો થાય તેવું બની શકે છે, તો પહેલેથી જ તે ન થાય તેવા પ્રયત્નો કરવા વધારે સારું રહેશે. માતા પિતા સાથેના સંબંધોમાં કદાચ અણબનાવ થઈ શકે છે. આપની વાણી પર આપે સંયમ રાખવો જરૂરી રહેશે. પરિવાર સાથે હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે. પરિવારમાં કોઈક માંગલિક પ્રસંગ યોજાય તેવું પણ બને. પ્રેમ સંબંધોમાં પણ ગેરસમજ થવાની શક્યતાઓ રહેલી છે, તો તમારી વર્તણૂક પર વિશેષ ધ્યાન આપવું જોઈશે. વિદેશ પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. જો વિદેશ જવા ઈચ્છતા હો તો તેની પ્રોસિજર માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. વિદ્યાર્થીઓ માટે સમય થોડો કપરો છે. કોન્સન્ટ્રેશન વધારવા માટે ધ્યાન પ્રાણાયામની મદદ લેવી આપના માટે હિતાવહ રહેશે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ આ સમય ખૂબ સરસ રહેશે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આ સમય થોડો ઉતાર ચઢાવ વાળો રહે. કાર્યક્ષેત્રમાં આપ સારું પરફોર્મન્સ કરી શકો. આપના કાર્યની પ્રશંસા પણ થાય. ઉપરી અધિકારીઓનો આપને સારો સપોર્ટ મળી રહે. ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય. ભાગીદારીના ધંધા માટે પણ સમય સારો છે. જો કોઈની સાથે વાદ વિવાદ ચાલતા હોય, સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે આ સમયનો આપ ચોક્કસથી સદુપયોગ કરી શકો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ સમય સારો છે. સરકારી કામકાજ પણ સરળતાથી આગળ વધતું દેખાય, પરંતુ જમીન મિલકતને લગતા કામોમાં થોડી અડચણો આવી શકે છે. કામ વિલંબમાં પડતું હોય તેવું લાગે. લોન સંબંધી કામો પણ થોડી ધીમી ગતિએ આગળ વધે. કોર્ટ કચેરીના કામમાં પણ નિર્ણયો આપના ફેવરમાં ન આવે તેવી શક્યતા રહેલી છે. સામાજિક કાર્યોમાં આ સમયમાં આપ વ્યસ્તતા અનુભવો. વિદેશને લગતા કોઈ કાર્યમાં આપ જોડાયેલા હો તો તેમાં પ્રગતિ જણાય. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. આ સમયમાં પરિવાર સાથે આપ આનંદમાં સમય પસાર કરી શકો. દૂરના સગા સંબંધીઓને મળવાનું પણ થઈ શકે છે.
જૂના કોઈ સંબંધો ફરીથી તાજા બને તેવું પણ બની શકે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. એક વિશેષ લાગણીનો આપને અનુભવ થઈ શકે છે. સંતાનો સાથે વાદ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ સંબંધોમાં તકલીફો આવી શકે છે. વાદ વિવાદ પણ થઈ શકે છે અને વધીને વાત બ્રેકઅપ સુધી ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ માટે મહિનાની શરૂઆતમાં સમય સારો છે. ત્યાર પછી ધીમે ધીમે થોડું કોન્સન્ટ્રેશન ઘટે, ભણવામાં ધ્યાન થોડું ઓછું રહે. નિમિત્ત નવરાત્રિ પણ હોઈ શકે છે, તો તેમ ન થાય અને આપણું ફોકસ ભણવા પર રહે તે માટે વધારે પ્રયત્ન કરવા પડશે. ધ્યાન પ્રાણાયામ આપને ફોકસ કરવામાં મદદ કરશે. આ સમય દરમિયાન ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. આકસ્મિક કોઈ ખર્ચા આવી જાય અને આપનું બજેટ ડિસ્ટર્બ થાય તેવું પણ બની શકે, તો પહેલેથી તેનું થોડું પ્લાનિંગ રાખવું જરૂરી બને છે, તો આપને મદદ થઈ રહેશે. એકંદરે ધન રાશિના જાતકો માટે આ સમય થોડો મિશ્ર ફળદાયી રહેશે. મકર રાશિના જાતકો માટે આ સમય મન ઉપર કંટ્રોલ રાખવાનો છે. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. નાની નાની વાતમાં ગુસ્સો આવે, કોઈની સાથે વાદ વિવાદ થઈ જાય એ બહુ સ્વાભાવિક છે, કારણ ગોચર એવું ચાલી રહ્યું છે. પછી પાછળથી પસ્તાવો થાય. જો આપણે પહેલેથી જ આ વસ્તુ જાણતા હોઈએ તો તેના ઉપર આપણે કામ કરી શકીએ. આપણા સ્વભાવ પર આપણે જ કંટ્રોલ કરી શકીએ અને આપણા આ સંબંધોને, આપણા કાર્યક્ષેત્રને આપણે સાચવી લઈએ. કાર્યક્ષેત્રમાં આપણે શાંતિથી સમય પસાર કરવો પડશે. હરીફ વર્ગ આપને પાછા પાડવા માટે ઘણા પ્રયત્નો કરશે, પરંતુ જો આપ આ મુશ્કેલ સમયને સાચવી લેશો તો ઝાઝું કોઈ આપનું નુકસાન એ લોકો કરી શકશે નહીં. પ્રિય અધિકારીઓનો પણ આપને સારો સપોર્ટ મળે તેમ છે. ધંધામાં નવી તકો ઊભી થતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ધંધાનું એક્સપાન્શન કરવું છે તો તેના માટે પણ આ સમય ખૂબ સરસ છે. ભાગીદારીના ધંધા માટે પણ સમય યોગ્ય છે. જમીન મિલકતને લગતા કામોમાં થોડી પરેશાની આવી શકે છે. લોન સંબંધી કામો થોડાક ધીમે ધીમે આગળ વધે તેવું બને. કોર્ટ કચેરીના કામમાં આપને વધારે દોડધામ કરવી પડે તેવું બની શકે છે. વિદેશને લગતા કોઈ કામ આપના અટકેલા હોય તો તે મહિનાના અંતમાં સરળતાથી આગળ વધતા દેખાય. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. પરિવાર સાથે હરવા ફરવાનું આયોજન થાય તેવા પણ યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધોમાં આપનો ગુસ્સો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. પ્રેમ સંબંધોમાં આપે આપની વાણી પર સંયમ રાખવો અતિ આવશ્યક બની જાય છે. આપ કહેવા કંઈ માંગતા હોય અને અર્થ કંઈક અલગ નીકળે તેવું બની શકે અને સંબંધોમાં તિરાડ પડી શકે છે. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકશો. આપની લાગણીઓને ખૂબ સારો પ્રતિસાદ મળે. સંતાનો સાથે પણ કોઈ અણબનાવ થયેલા હોય તો તેને દૂર કરવા માટે આ સમય ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. માતા પિતાની તબિયત સારી રહે, જે આપનું ટેન્શન થોડું ઓછું કરશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું બની શકે છે. આપ જો પહેલેથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર આવા કોઈ રોગથી પીડાતા હો તો થોડું વધારે સંભાળવું પડશે. એકંદરે મકર રાશિના જાતકો માટે આ મહિનો પોતાના મન પર સંયમ રાખીને પસાર કરવાની જરૂર રહેશે. કુંભ રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલીઓવાળો રહેશે. મનમાં નાહકની ચિંતાઓ આપને સતાવશે. મન અશાંત રહેશે. જે વસ્તુ છે જ નહીં તેનો વિચાર કરીને આપ આપની જાતને નાહક પરેશાન ન કરો તેવી સલાહ છે. વાણી પર સંયમ રાખવો પણ જરૂરી બની જાય છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી સમય પસાર કરવો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહેશે. આ સમયમાં નવા કોઈ પ્લાનિંગ ના કરવા. નવો કોઈ ધંધો શરૂ કરેલો છે અથવા કરવો છે, ભાગીદારીમાં શરૂ કરવો છે તો આ બધી બાબતોમાં થોડી વિશેષ સાવધાની રાખવી. સરકારી કામો માટે પણ આ સમય થોડો પ્રતિકૂળ રહેશે, પરંતુ જમીન મિલકતના કામો હશે તો તેમાં પ્રગતિ રહેશે. કોર્ટ કચેરીના કામો સરળતાથી આગળ વધતા દેખાશે.
જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈની સલાહ સૂચન સાથે કરવું આપના માટે હિતાવહ રહેશે. લોનના કામોમાં પણ પ્રગતિ રહેશે. આપના ફસાયેલા નાણાં પાછા આપને આ સમયમાં મળી શકે છે, પરંતુ તે માટે આપે થોડા વધારે પ્રયત્નો કરવા પડશે. તો જૂના હઠીલા રોગો આપને હેરાન કરી શકે છે. ઘૂંટણની તકલીફોને પણ અવગણવી નહીં. તાત્કાલિક જરૂરી રિપોર્ટ કરાવીને મેડિકલ એડવાઇસ લઈ લેવી. આ સમયમાં આપ સામાજિક વ્યસ્તતા અનુભવશો. આપ ગમે તેટલું સારું કાર્ય કરો, પરંતુ આપની માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવું બની શકે છે. આ મહિનામાં પડવા વાગવાની શક્યતાઓ પણ રહેલી છે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સગા સંબંધીઓ સાથે મળવાનું થઈ શકે છે. મૂસાળ પક્ષ સાથે પણ મિલન મુલાકાત ગોઠવાય તેવું બની શકે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે આપનો સમય સારો વીતે. માતા પિતા તરફથી પણ આપને વિશેષ પ્રેમનો અનુભવ થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે પણ સમય સારો છે. તેને વિવાહમાં પરિવર્તિત કરવું હોય તો ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકશો. આ સમય દરમિયાન ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. એકંદરે આ સમય આપે નાહકની ચિંતા કર્યા સિવાય પરિવાર સાથે આનંદમાં વિતાવવો જોઈએ. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આ સમય ધીરજથી પસાર કરવાની સલાહ છે. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. પરિસ્થિતિનો યોગ્ય વિચાર કરી ઉતાવળ ન કરતા જો શાંતિથી આપ નિર્ણયો લેશો તો ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં શાંતિથી સમય પસાર કરવો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહેશે. ઉપરી અધિકારીઓ તરફથી કદાચ ઠપકો સાંભળવો પડે, પરંતુ તેને મન પર ના લેવું. જમીન મિલકતના કામોમાં પ્રગતિ રહેશે. લોન સંબંધી કામો થોડા વિલંબમાં પડતા દેખાય. કોર્ટ કચેરીવાળા કામોમાં પણ આપને જોઈએ તેવું પરિણામ ન મળે તેવું બને. સરકારી કામ માટે પણ સમય યોગ્ય નથી. રોકાણની વાત કરીએ તો રોકાણમાં કોઈની સલાહ સૂચન સાથે આગળ વધવાની આપને સલાહ છે. જાતે લીધેલા નિર્ણય કદાચ આપને મુશ્કેલીમાં મૂકી શકે. ધંધા રોજગારમાં નવું કોઈ પ્લાનિંગ કરવું છે કે ધંધાનું એક્સપાન્શન કરવું છે તો તેના માટે આ સમય યોગ્ય નથી. ભાગીદારીના ધંધામાં પણ ધ્યાન રાખવું. કોઈની સાથે વાદ વિવાદ કે મન દુઃખ થાય અને સંબંધોમાં કડવાશ આવે તેવું બની શકે. ધ્યાન રાખવું. તબિયતની વાત કરીએ તો આપ જો ડાયાબિટીસ, બીપી વગેરે રોગોથી પીડાતા હો થોડી વિશેષ કાળજી લેવી. આહાર વિહાર પર પણ ધ્યાન રાખજો તો ચોક્કસથી આ સમય આપ સારી રીતે કાઢી શકશો. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર મળે. એક વિશેષ લાગણીનો આપને અનુભવ થાય. સંતાનો સાથે ફરવાનું પણ સરસ આયોજન થઈ શકે તેમ છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. જો તે સંબંધને વિવાહ તરફ આગળ વધારવું હોય, પ્રેમ સંબંધોને વિવાહમાં પરિવર્તિત કરવા હોય તો તેના માટે આ સમય ખૂબ સરસ છે. વિદેશના કામોમાં પણ આપને પ્રગતિ રહે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સામાજિક કાર્યમાં આપ વ્યસ્તતા અનુભવો. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. આ સમયમાં ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે, પરંતુ વ્યર્થની ખરીદી આપને નાણાકીય મુશ્કેલીઓમાં મૂકી શકે છે. આ મહિનામાં પડવા વાગવાથી પણ ખાસ સંભાળવું. ઉતાવળે લીધેલા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે. વાહન સંભાળીને ચલાવવું. એકંદરે મીન રાશિના જાતકોએ આ મહિનામાં ધીરજ અને શાંતિ રાખવી ખૂબ જરૂરી બની જાય છે. આ હતું સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. આ જનરલ રાશિ ભવિષ્ય હતું. જો આપને આપનું પર્સનલાઇઝ રાશિ ભવિષ્ય જાણવું હોય, દરેક મહિનો કે સપ્તાહ કેવો રહેશે તે જાણવું હોય, તો તે અનુસાર પ્લાનિંગ કરવું હોય, જેથી કરીને આપણે મહત્તમ ફાયદો લઈ શકીએ, તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.